ઝાલોદ તાલુકાના લીંબડી નજીક બિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સવારે 10 કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ એક્ષિત કર્મ વિધિ કરવામાં આવી હતી। આ વિધિમાં મનુષ્ય મિત્રથી જાણીએ અજાણીએ કોઈપણ પાપ થયા હોય તેમજ માનસિક તેમજ શારીરિક તેમજ પૂજામાં બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે તે હેતુથી પ્રાયશ્ચિત કર્મની વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમૂત્ર, માટી, સુવર્ણ, સોપારી, ચંદન, સોપારી, ભસ્મ સહિતના 10 દ્રવ્યોથી શરીરના બહારના શુદ્ધિકરણ માટે 10 વિધિ સ્નાન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી વિષ્ણુનું શાલિગ્રામ સહિત પૂજન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનોને યજ્ઞોપવીન ધારણ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાયશ્ચિત હવન કરવામાં આવ્યું હતું। આ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે તદ ઉપરાંત કાર્યક્રમમાં શોભાયાત્રા નિહાળવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી યજમાનો સહિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, આચાર્ય નનિલભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બિલવાણી મુકામે આજ રોજ સહસ્ત્ર ચંડી યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે। આ સહસ્ત્ર ચંડી યજ્ઞમાં દાહોદ જિલ્લાના અને નગરના વિવિધ ભક્તો આ યજ્ઞમાં બેસવાના છે। આ યજ્ઞ થકી રાષ્ટ્રના હિતમાં અને આપણો દેશ ઉન્નત થાય તે માટે પણ અહીં આગળ સંકલ્પ લેવામાં આવ્યો છે। આજથી જ્યારે 22 જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થવાના છે એ હેતુ માટે પણ અહીં આગળ આજે સહસ્ત્ર ચંડી યજ્ઞનો જે પ્રારંભ થયો છે એ ખૂબ જ આવકારદાયક અને દેશના હિત માટે આવનાર સમયમાં આપણો ભારત દેશ ખૂબ જ તરક્કી અને વિશ્વ ભારત માતા પરમ વૈભવ પર પહોંચે એ માટેના અહીં આગળ યજ્ઞ થઈ રહ્યો છે। એ ખૂબ જ જે ભક્તો અહીં બેસવાના છે એ ખૂબ જ આનંદની વાત છે અને અનેક લોકો પણ આનો આગળ લાભ લેવાના છે। ભારત માતા કી જય।